બધા ઠેલાય તૈયાર કરી નાખ્યા છે અને હવે આપણે જાવી રેડી. તો ફાઇનલી ગાઈસ આપણે બસમાં બેસી ગયા છે 10 દી પછી. રોતો નહીં હો ભાઈ, 10 દી પછી મળીશું. રોતો નહીં ગાઈસ. આપણે સુરત પગી ગયા છે. આ આપણા ઠેલા છે. મેન વાત કે હું સુરત ઉકા આવ્યો હતો તો ઈ હવે કહું કે સુરત એટલા માટે આવ્યો હતો કે વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ ગાઈસ. તો આજ આપણે જવાના છે સુરત, અને સુરત એટલા માટે જ આવી છે એ હું આગળ કહીશ વ્લોગમાં. અને અત્યારે તો પહેલાં જો પેપર છે તો અત્યારે વાંચવા માટે વૈયા જ આવી, અને સવારમાં આપણે તૈયાર થઈ ગયા છે તો હવે વાંચી લેવી ગાઈસ. તો હાલો. તો ગાઈસ આપણે તૈયારી કરી નાખી છે, હવે જાવી આપણે પેપર દેવા માટે. તો હાલો. દિલભાઈ જાય છે ઘરે અને પરમાનન્ટ ઘરે જાય છે. હવે જોઈએ રેડી. સારું હાલો, આવજો. રોતો નહીં મારો ભાઈ, રોતો નહીં. નહીં રોતો નહીં મારો ભાઈ. સારું હાલો, આવજો. હા આવજો. મળ્યા પછી બધા. હા મળ્યા. ફોન કરજો. હા સારું હાલો. હા આવી. તો હવે ગાઈસ આપણે પેપર દઈ આવી. તો હાલો. તો ગાઈસ બધા નીકળી ગયા છે એક હારે આખી ગેંગ જાવી ગાઈસ. તો હાલો. ફાઇનલી ગાઈસ આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. આજ તો પબ્લિક હશે કારણ કે છેલ્લું પેપર છે એટલા માટે ગાઈસ એટલું પબ્લિક આવ્યું છે. ઘણા બધા માણસો છે. દેવી પેપર હવે કેવું થાય જોઈએ આપણે. યો બડી પેપર પૂરું થઈ ગયું છે અને અત્યારે હવે જાવી આપણે પાછા હોસ્ટેલે. અને આ સુરત જવાનું છે ગાઈસ. પહેલાં તો જઈને કપડાં બદલી નાખ્યું કારણ કે બહુ ગરમી થાય છે આ કપડામાં, અને જાવી ગાઈસ આપણે હોસ્ટેલ. તો હાલો. તો ગાઈસ જો આ બધું છે ને, કોને ખબર આ બધું સિવિલ વાળાને છે ને આવું કરાવડાવે. આ છે અને આમાં કંઈક જોવાનું હવે કંઈક દેખાતું હતું. હવે મેં જોયું કંઈક સ્કેલનું કંઈક દેખાતું હતું, સ્કેલ હતી ને એવું. જો આવું કરવાનું, આવો પ્રયોગ કરાવડાવ્યો દોસ્તારને. હા ઓય બ્રધર, ચલ ચીઝ લાપસી ખાને ચલ. યો તો અત્યારે જો આવું કંઈક કરાવ્યું હતું સરે. આ લોકોને પ્રયોગ આપ્યો અને આમાં જોવાનું આવે કંઈક. આમાં તો આવે ને કંઈક દેખાય જ નહીં, જો કે દેખાય. હા અરે આમાં નો દેખાય, વિડીયોમાં એમાં જ દેખાય બ્રધર. હા તે આવું કંઈક છે. હવે કોને ખબર હોય. આ સિવિલ વાળા છે આ બધા. સિવિલ 3rd સેમ. યો લાઠિયા 4th સેમ, સોરી. હા તો ગાઈસ અત્યારે હું સુઈ ગયો હતો ને જાયકો બહુ એટલે બહુ ઊંઘ આવતી હતી. અને અત્યારે હવે પહેલાં છે ને બધો સામાન છે ને હરકો ગોઠવી નાખવી. જેટલું સુરત લઈ જવાનું છે એ બધું હરખું પેકિંગ કરી નાખવી. આ બધી વસ્તુ બરાબર. તો એટલું કામ કરી નાખ્યું ગાઈસ. તો હાલો. અને પહેલાં તો કપડાં ચેન્જ કરી નાખું. તો હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે કપડાં ચેન્જ કરી લીધા છે અને બધા ઠેલાય તૈયાર કરી નાખ્યા છે. અને હવે આપણે જાવી રેડી. અત્યારે તો પહેલાં નીચે જમી આવી અને આ જશે પાવભાજી. તો જમીન ડાયરેક્ટ આપણે વહી જવાનું છે, ઉપર આવીને ઠેલા લઈને જવાનું છે. તો અત્યારે હવે પહેલાં નીચે જમી આવી ગાઈસ. તો હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળવા માટે તૈયાર થઈ ગયા છે રેડી. અત્યારે આયા જો એન્ટ્રી પાડે છે, એન્ટ્રી પાડી દેવી. તૈયાર જાવી હવે સુરત આપણે. જો એટલા ઠેલા છા છે ના બધા એન્ટ્રી પાડે છે. તો હાલો છે. જો આ બધો સામાન લઈને આવી છે, સામાન મૂકવી બધો રેડી. અને ફાઇનલી હવે 10-15 દી પછી આવશું અહીંયા ભાવનગરમાં. અત્યારે જો સામાન ભરવા માંડ્યા છે રેડી. આ વાઘાવાડી રોડ આપણો, આપણી પટેલ હોડી અને આપણો લંબુ સામાન લઈને આવે છે. હવે ભરી નાખીએ બધો સામાન પછી નીકળી જાય. તો હાલો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા પાણીની ટાંકીએ. અને જો આપણી રિક્ષા ઊભી છે ને એટલો સામાન છે. ટોટલ 5 જણા છે, 1 2 3 4 અને હું પોતે 5મો. અને એટલો સામાન છે ગાઈસ. અમારો બધાને 2 ઠેલા છે. અત્યારે હવે બસની વાટે છે, એ બસ આવે તો જાવી. તો હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે બસમાં બેસી ગયા છે અને 4ના આપણે વાટે ઊભા હતા બસની. બસ ફાઇનલી આવી ગઈ ને બધો સામાન ગોઠવી દીધો છે. અને અત્યારે જો હંસભાઈ જો નીલિયા સાહેબને શાયરીની બુક વાંચે છે અને આપણા લીંબોણી ભાઈ ફોનમાં વાત કરીએ છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે આવ્યા છે ને હોટલે ઊભી રાખી છે અને આપણી બસ આગળ પડી છે. અત્યારે હવે થોડાક કામના માટા મારવી, નાસ્તો બાસ્તો કરી લેવી, પછી પાછા બસમાં બેસી જવી. તો હાલો. બસ આવી ગઈ છે રેડી. તો હવે પાછા જઈએ બસમાં. તો હાલો છોડો. ગાઈસ આપણું સ્ટેશન આવી ગયું છે. ઠેલા તૈયાર કરી નાખ્યા છે. સારું હાલો રુદ્ર મેળા, લંબુ મેળા, હાલો હાંજ મેળા.
10 દી પછી રોતો નહીં હો ભાઈ, 10 દી પછી મળીશું. રોતો નહીં બરોબર. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા આપણે, વાલકપટ્ટી આવી ગયું છે આપણું, તો ઉતરી જ આવી હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે સુરત પહોંચી ગયા છે એવી, આ આપણા ઠેલા છે અને પપ્પા લેવા આવે છે આપણને. રેડી, ફાઇનલી સુરત પહોંચી ગયા ગાઈસ. ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું સુરત, અને સુરત પહોંચી નાહી લીધું ને સૂઈ ગયો હતો. અત્યારે બપોરે જાગ્યો અને જમી લીધું. જમીને અત્યારે જો મારા ઘરે આવ્યો છું. આ નવું ઘર છે કે જે અમે ખરીદ્યું છે, અને અત્યારે આખું ઘર નવું બને છે. હું તમને મારું આખું ઘર બતાડીશ. હું આગળના બ્લોગમાં અલગ બ્લોગ બનાવું છું, એમાં હું તમને મારું આખું ઘર બતાડીશ ગાઈઝ. અને મેન વાત કે હું સુરત હુકાપ આવ્યો હતો, તો એ હવે કહું કે સુરત એટલા માટે આવ્યો હતો કે મારી જે જૂની સ્કૂલ હતી કૌશલ વિદ્યા ભવન, તો ત્યાંથી મારે ફોન આવ્યો હતો કે ભાઈ તારે ફેરવેલ ફંક્શન છે ને તો તારે સ્પીચ દેવા આવવાનું છે. તો આગલે વખતે મેં સ્પીચ દીધી હતી, સરે એમ કીધું કે કલાકારને બોલાવ્યા છે ને એના કરતાં તારામાં વધારે મજા આવી. તો આ વખતે કોઈ કલાકાર નથી એટલે તારે જ આખું ટેસ્ટ સંભાળવાનું છે. મેં કીધું વાંધો નહીં, અને સરે કીધું આવવા જવાનો ખર્ચો આવી રહી. તો મેં કીધું વાંધો નહીં, હું આવું છું સર. અને અત્યારે હું સ્પેશિયલ ખાલી કૌશલમાં સ્પીચ દેવા માટે જ આવ્યો છું ગાઈસ. તો આપણે સ્પીચ દઈ દેવી, અને હું તમને છે ને મારું આખું ઘર હું તમને દેખાડીશ, પણ એની માટે હું આખો અલગ જ બ્લોગ બનાવી દઈશ, બરાબર. આનો આખો અલગ સેપરેટ બ્લોગ બનાવું કે જેમાં હું તમને મારું આખું ઘર, નવું ઘર બતાવી દઉં. અને અત્યારે આ ઘર હજી બને છે, અત્યારે હજી પાવણા અને ગ્રીલ ને બધું નાખવાનું બાકી છે. અને અમી રહેવી છે ભાડે, અહીંયા આ જ સોસાયટીમાં ભાડે રહેવી છે, પણ આપણું આ ઘર અમે આખું ઘરનું મકાન લઈ લીધું છે, એ હું તમને બતાવીશ, બરાબર. તો આગળ તો ગાઈઝ અત્યારે મેં આખો બ્લોગ શૂટ કરી લીધો છે મારા જ ઘરનો, અને આખો અલગ સેપરેટ એક બ્લોગ મૂકી દઈશ હું ટૂંક સમયમાં. અને અત્યારે તો હવે સ્પીચ દઈ આવું, અને એનો આખા દિવસનો બ્લોગ આખો અલગ બનાવવાનો છું. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, વહેતા રહો, આબદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. બાય.